રાધા જો આ પાળવા બેન નો હથવારો કરાવે છે હું જોવો છો આ મહિલો બધાને મેકઅપ જોઈને મૂડ બગાડે, કોકને લીલો થઈ ગયો ને કાળો થઈ ગયો ને ધૂળ સોપડીને એવું કરે, આણિયું કાઢ્યા કરે. એક તો વાર લાગે કેટલી, તને ખબર છે? હું કેવો લાગુ? ભંગાર. હું ભંગાર જ છું નગરે તે. આ રાધા ઉભી ઉભી દાંત કાઢે, કાકી આણી કાઢે ને તો બોલો જો આવું કઈ ભાડું. આ જો વરાજા અને વહુલાડી છે ને બે અહીંયા બેઠા છે, કેમ કે જમણવારમાં છે ને બને છે બીજું ગરમા ગરમ એના માટે. ગાઈસ તો ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર. તો કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં દેશો, મજામાં જ રહેવાની છે. આજે છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તૂટલા ફોનમાં આપણે, અને આજે છે ને લગ્ન છે ભાઈ ભાભીના, અને બહુ સવારમાં વહેલા જાગી ગયો એટલે બ્લોગિંગ કાંઈ કર્યું નહીં, કેમ કે બધું છે આપણે રાંધવામાં ધ્યાન દેવડાવવાનું ને એમ. જો મિત્રો આપણે ઇન્ડોએશિયન જોધપુરી બુક કરાવ્યું હતું ને, જોધપુરી બુક કરાવી મેં પહેરી લીધું છે. અને અત્યારે છે ને આ બધું આમને પડ્યું, આમાં મોજા લેવા આવ્યો મારા કે આપણે કોને ખબર, પણ નીતિનના આમાંથી કાઢવાના છીએ. હવે મારા અવાજમાં ફેરફાર થઈ ગયો કેમ કે ઉજાગરાના કારણે આવું છે મિત્રો. તૂટલો ફોન બતાવ. જો આ છે આપણો તૂટલો ફોન, અને આપણે આ જો આવું બુક કરાવેલું છે ભાઈ. મસ્ત લાગે ને હીરો. રાધા તૈયાર થઈને આવી ગઈ છે. જો મેકઅપ કરેલો છે સારો, પણ તમને નહીં દેખાય. અને તૈયાર થઈ ગયા છે. સાંજે અમારે તો મેચિંગ કરવાનું છે. અત્યારે નહીં કા સાંજે કરવાનું ને, ડિસ્કો છે ત્યારે ને. ત્યાં જોવે છે. હું જોવો છો? આ મહિલો બધાને મેકઅપ જોઈને મૂડ બગાડે, કોકને લીલો થઈ ગયો ને કાળો થઈ ગયો ને ધૂળ સોપડીને એવું કરે, આણિયું કાઢ્યા કરે. એક તો વાર લાગે કેટલી, તને ખબર છે? તમારે તો આ લુગડા પહેરીને હાલતા તૈયાર, કાઈ બળતરા ખરી? એ તો હાલે મિત્રો, હોય સાચું કેવું ને. એલાની જાગીને તૈયાર થઈને આવીને કે લીલો થઈ ગયો મેકઅપ. મને લીલો દેખાતો લીલી અંધારામાં. હાડી પહેરી લે, લીલું મોઢું દેખાય. એવું લાગતું મને. હું કેવો લાગુ? ભંગાર. હું ભંગાર જ છું નગરે તે. આ રાધા ઉભી ઉભી દાંત કાઢે, કાકી આણી કાઢે ને તો બોલો જો આવું કઈ ભાડું. મિત્રો હામાં હામી છે ને ગોળ ખાવા બે ગયા. જો ચાલો ખાઈ લો બસ. ખાવા છે નહીં? આને ગોળ ખાવા બેહાડજો. હાસી વાત છે. તું ખાવાળા તમે ગોળ ખાવા બે જાઓ. ના ના મને ન ભાવે. ઘરે બે જાઓ ને. 2.5 કિલો ખાઈ જા. સાંડલો છો ને. મિત્રો જાન આવી ગઈ છે. જાન લેતા કઈ વાર ન લાગી. જાન આવી ગઈ આપડી પાસે. હાર છે પહેરાવાના. જાન આવી ગઈ. જો થોડાક નજીક આવી આવો. જાની આવી ગઈ. શું વાત લાગી? ચશ્મા બસમાં પહેરીને આવે છે. ચશ્મા બસમાં પહેરીને જો હા તો ભાઈ જો મિત્રો ફોટા પડાવે તો ભાઈ આમાં હામી હાર પહેરાઈ ગયો. આવી ગયા છે એના ભાઈ છે. મિત્રો અમે બધી છે ને વિધિ ચાલુ છે ને, હું અહીંયા રખોડે કાંટો મારું છું કામ કરાવવા, અને અહીંયા તો બધી ક્રિયા ચાલુ જ છે. હવે જે ચાલતું છે હાલતું છે, કારણ કે બ્લોગિંગમાં ધ્યાન ન રહે, કેમ કે ત્યાં કામ હોય ને એટલે. બહુ ફોટા પડ્યા હવે. હું ત્યાં ઓલા પડે જમાડવામાં. હા ભાઈ ઈ કે મને તો બ્લોગમાં લે ભાઈ. એલા પછી હું તકલીફ ન પડે તેમ ખબર પડી જાય કે હવે પછી આવશે. એટલે મારા લગ્નમાં વાંધો ન આવે ને એમ. હા તો વચન કે છે ભાઈ. આ મેન વચન. આ વચન પાળવાની વાત કરે છે. એ લોકો તો પહેલેથી પાડી ગયેલા છે. દાદા જો આ પાળવા બેન નો હથવારો કરાવે છે. હે આ વરાજા અહીંયા કેમ ઉભા? આમ જોવા તો ખરી. એ આ વરાજા અહીંયા કેમ છે? તલવાર બોલવા લઈને જોવા તો ખરી. હા લે આ લે એ કે આવતા વર્ષે અણવાર બનવાનું છે, તે પ્રેક્ટિસ કરું છું. ઈ
ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને જમણવારમાં એટલી બધી ગળદી થઈ ગઈ કે વાત પૂછોમાં. જો આ બધા જમણવારમાં ના આપણા ભાઈ બંધો અને આ રુદ્દો આવી ગયો છે ભાઈ રાજભાઈ, અને આ મગરો હંતાય છે. જો આ બધા ઓલા સંભાળનું હું દાળ બાળ પૂરી થઈ ગઈ, સંભાર વંભાર દેવા જાઓ. અને બધે જો આપણા સબસ્ક્રાઈબર છે, જો બધું ફૂલ. આ જો વરાજા અને વહુલાડી છે ને બે અહીંયા બેઠા છે, કેમ કે જમણવારમાં છે ને બને છે બીજું ગરમા ગરમ એના માટે. એટલે હા, એટલે વાટે બેઠા છે. જો શું કેવું ભાભી તમારું? ભૂખ લાગી તમારા વરાજા સાહેબ? ભૂખ લાગી? કાંઈ નહીં. આ તુલસીબેન આવી ગયા છે પરીક્ષા, બાળકોને પરીક્ષા જ કોદી ન ફૂટી કા? હા પાડે. હવે છે ને જમી લેવી આપણે, કેમ કે હવે મને બહુ જોરદારની ભૂખ લાગી છે. આ રાધા છે ને આ જમવા બેસી ગઈ અને મને પૂછ્યું નહીં કે હાલો જમવા, એ સાંભળતી નથી. મારી એક આ બેન છે મામાની છોકરી, એ મને એક છેલ્લે જમાડે, બાકી આ રાધા તો પૂછતી જ નથી આશા કરતો જમવા એમ. મિત્રો અત્યારે છે ને જમણવાર પૂરો થઈ ગયો છે, જો બધું ખાલી. અને આ ખોલાવી છે અને આવડવા છે ને જો એ બધું હવે છે ને ભાષણ. એક રિક્ષા આવશે, રિક્ષામાં ચડાવીને આપણા સોસાયટીની અંદર એક મંદિર છે ત્યાં મેકવા જવાનું છે, સોસાયટીનું છે બધું. અને હવે તો હાવ થાકી જાય આપણે, પૂરું જ થઈ ગયું હાવ એટલે હાવ. ના છે ને આપણો વાળો છે, જો અહીં બધી વસ્તુ પડી છે. અને પછી હવે ધીમે ધીમે બધું કામ સમાપ્ત કરવાનું છે અને પછી વહેલા હાર ફૂલદડો ચાલુ કરવાનો છે. ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આવડા ભાઈ આપણા દરરોજ વિડીયો જોવે. શું નામ છે? જેનિલ. દરરોજ વિડીયો જોવે છે મારા, અને દરરોજ એટલે દરરોજ. આજ તો ફોટો ફોટો પડાવો. હે વિડીયો જોવા ગમે મારા? ગમે? લાઈક કરો, કહી દે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કરી નાખજો મિત્રો, બરાબર? મારા વિડીયો જોવો છો? હા ભાઈ તમે કહેજો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આનું નામ અંજલિ અને આ માયા. માયા તે ને? હા, આ અંજલિ ને માયા. મિત્રો બધું કામ રહી પૂરું થઈ ગયું છે. હવે એક જ કામ રહી ગયું. શું ખબર? આ કેરબા અને ચોકી છે ને મીઠાઈની દેવા જવાની છે. આ બે હિસાબ આપે છે. એ ભાઈ આ બેઠા કેમ જો તો ખરી બે? આ પાછા બાજુમાં હો. કાંક આમ થાકી જાવ તમે શેટી બેટી લાંબા થાય. ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને ફૂલ દડો હોય ને એ છે ને અમારે ડીજેમાં હોય. તમારા ગામડામાં હોય કે ન હોય જરા કોમેન્ટ કરજો. અમુક જગ્યાએ હોય, અમુક જગ્યાએ ન હોય. મિત્રો ડીજે આવી ગયું છે, ફોર વ્હીલ છે અને ભાઈ ભાભીની જો આમાં હાલે ડિસ્કો કરવાનું છે. બહાર ઉતરજે. હા જો અહીંયા બી હું રમવાનું તમારું ફૂલથી બાંધવાનું અંદર. ડિસ્કો કરવા આવજો પછી આવશું ઘરે પોગવીને તારે. હા, એને હું શૂટ કરવામાં હું કેટલો અંદર ગળી ગયો. હવે છે ને ગોતીડો તમે જે કહેતા હોય કે જે કહો, અમારે હવે ચાલુ થઈ જાય એટલે ડિસ્કો કરીને જવાનું છે. વ્લોગ નહીં ઉતાર કેમ કે કાલ ફોન પડી ગયો હતો એમાં અને કાચ તૂટી ગયો હતો. 20% જ વેચ્યું છે. ચાલુ કરી દેવી ભાઈ. જો મિત્રો અત્યારે છે ને મોટરની અંદર હોય છે કે આપણને ખબર પડે કે વરાજાની ગાડીમાં બેસી તો કેવું લાગે, અને આપણે વરાજા બનવાનું જ છે. કેમ મેહુલભાઈ? બનવાનું હો ભાઈ, આવતા વર્ષે. હવે ક્યારે આપણે કોને ખબર હે? અમે તો કેવી છે આવતા વર્ષે મોટરમાં બેઠા જોવાની મજા આવે. હા, જોવાની મજા હો. આમ રાધાની રાસ લે છે. તમને બતાવું બેનો એ આમ ફરી જાય ને પછી બતાવું, નકર મોટું તમને બતાવી જાય. અને આ લોકો જો ગોતીડો રમે છે ભાઈ. ગોતીડો ને ફૂલ દડો. હા ફૂલ દડો. હાલો ભાઈ ફૂલ દડો જો. લે હાલે જો અહીંયા રાત લે છે રાધા. જોવા દે. તો ભાઈ મિત્રો એકી બેકી ની રમત છે ને ચાલુ થઈ ગઈ ને પૂરી થઈ ગઈ. અને હું છે ને ફોટા પાડવામાં ભરાઈ ગયો, કેમ કે કેમેરામેન કોઈ હતું નહીં ને એમાં. જો કેમેરો આમને ચાલુ. આ લોકો રમે છે જો. આ વિધિ તો છે ને ચાલુ જ રહેશે. આપણે છે ને સાનામાં ગોરદાદા છે ને ડિસ્ટર્બ થાય છે. મિત્રો અત્યારે છે ને જમવા બે ગયા છીએ, બધા એક હારે જમે. જો બતાવો, કેમેરા તૂટી ગયો ને એટલે આવું રિઝલ્ટ આવશે ભાઈ. બેન બધા જમે અને વરાજો બહુ લાડી
હાલો ખાવા. હું ને રાધેભાઈ એકમાં ખાવી છે એવી, કેમ કે અહીંયા એકમાં છે, અહીંયા હું એકમાં છું, અમે બે એકમાં ખાવી છે. ક્યાં શું કેવું તમારું? ખાવું છે? તો ખાઈ લો. મિત્રો લગ્નનો વ્લોગ છે ને એન્ડિંગ કરતા હું ભૂલી ગયો હતો અને હવે જઈને હું એન્ડિંગ કરું છું, કેમ કે લગ્નમાં તો થાકી જવાય ને મિત્રો, એટલે કાંઈ આપણને યાદ રહે નહીં, એટલે આરામમાં હતો મિત્રો. તો કાંઈ નહીં મિત્રો, બાકી લગ્નમાં બહુ એન્જોય કર્યો છે ને બહુ મજા આવી છે ને. હવે થાકડો 2-3 દી રહીને પછી ઉતરો, તો મજા આવી ગઈ લગ્નમાં. હવે મારા લગ્ન ક્યારે થાય ને કાંઈ નક્કી નથી, કેમ કે એ સરપ્રાઈઝ છે તમારા માટે. તો કાંઈ નહીં મિત્રો, બાકી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, મળીએ પાછા નેક્સ્ટ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા બાય બાય.